ફાઇનલી મિત્રો આપણે કમલાઈના ડુંગરે પહોંચી ગયા છીએ ને અત્યારે અહીંયા સુધી ટુ વ્હીલ આવી છે, પછી આપણે હાલીને જઈએ છીએ. તો ચાલો માથે મળીએ મંદિરે જઈને. આપણે ચડી ગયા છીએ ને ઊંચા કોરડા શક્તિપીઠ છે, તેમાંનો આ એક પણ શક્તિપીઠ છે. તે છે આપણે કમલા ઉતાસણી પ્રાગટ્ય સ્થળ. ત્યાં દર વર્ષે આપણે કમલાના ઉતાવળીના દિવસે હોળી અહીંયા પ્રગટે છે ને તે દિવસે અહીંયા બહોળી સંખ્યામાં લોકો જોવા પણ આવે છે. અત્યારે આરતી શરૂ થઈ ગઈ છે, તો આપણે આરતીનો લાભ લેવો. આ છે મંદિરનો પાછળનો ભાગ. હજી મંદિરનું બાંધકામ હજી ચાલુ છે, જુઓ તમે. આપણે કમળાઈમાના દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળી છીએ ને અહીંયા બધું આપણે હિલ સ્ટેશન જેવું જ લાગે છે. તો ચોમાસામાં એકવાર અવશ્ય તમે અહીંયા ફરવા આવો. કમળાઈમાનો ડુંગર આપણે બગદાણાથી ફક્ત 10 કિલોમીટર થાય છે. ને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.